ઉદ્ધવજી કહે છે કે આ બધા રડવાનું બધું બંધ કરો, એ તો પરબ્રહ્મ પરમાત્મા છે, એની સાથે તમે નાતો જોડો. આવી બધું રડાઈને આવું બધું કામ ન કરાય. અને આ કેટલી અમૂલ્ય નુકસાન કર્યું. આ તો પરબ્રહ્મ પરમાત્માનો પત્ર હતો કે જેની કોઈ કલ્પના ના થઈ શકાય. એ બધું તમારા માટે આખો આ પત્ર આપ્યો હતો અને તમે એને આ રીતે ફાડી નાખ્યો. એટલે બરાબરનો ઉદ્ધવજીનો ઉધડો ગોપીઓ લે છે. એટલામાં ત્યાં ભમરો આવે છે અને એ ભમરાને જ્યાં આમ જુએ છે એટલે તરત જ બધી ગોપીઓ કહે છે કે આ ભમરો ક્યાંથી આવી ગયો છે? આ ભમરાના અને તમારા મિત્રમાં કોઈ ફરક નથી. આ ભમરો જે છે એ એક ડાળી ઉપરથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ બધા અલગ અલગ જગ્યાએથી રસ લઈ અને રસ એકત્રિત કરે છે. અને તમારો મિત્ર એ પણ એક ગોપીનો પ્રેમ મેળવ્યો, બીજી ગોપીનો પ્રેમ મળ્યો, એમ અમારી બધી જે ભોળી ગોપીઓ એના હૃદય ચોરી અને એ ચિત્ત ચોર જતો રહ્યો છે. ભગવાનને તો એવું કહે છે તે ઉદ્ધવજી તો આમ દંગ રહી ગયા કે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે ગોપીઓ મને એટલો પ્રેમ કરે છે ને અહીંયા તો ભગવાનની બરાબરની ઉધડી લઈ લે છે. હો કે એ છળ કપટ કરવામાં તમારો મિત્ર માહિર છે, જેવી રીતે આ ભમરો માહિર છે. વાલી સાથે સુગ્રીવનું યુદ્ધ થયું ત્યારે છળ કપટ કરી અને વાલીને મારી નાખ્યો. પેલો બલિ રાજા એટલો મોટો યજ્ઞ કર્યો હતો, બ્રાહ્મણ તરીકે, બ્રાહ્મણ દેવ તરીકે પૂજ્યા, સંકલ્પ લેવડાવ્યો અને સંકલ્પ લેવડાવવામાં બલિ રાજાની 3 ડગલાની અંદર માગણી કરી પૃથ્વીની, અને એમાં એક ડગલામાં પૃથ્વી માપી લીધી, બીજા ડગલાની અંદર સમગ્ર બ્રહ્માંડ માપી લીધું અને ત્રીજું ડગલું બલિ રાજાના મસ્તક ઉપર મૂકી એમને પાતાળ લોક પહોંચાડી દીધા. આવો છલ્લીઓ છે. છલ કપટ કરવામાં એને કોઈ ના પહોંચે. અને એ જ છલ્લીઓ અમારા બધાના હૃદય ચોરીને અહીંયાથી કે હું હમણાં જ આવું છું એમ કરીને જતો રહ્યો. હવે દેખાતો નથી. એટલે આ ભમરામાં ને એનામાં કંઈ ફરક નથી. એટલે આવું બધું જ્યાં કહે છે એટલે તો ઉદ્ધવજી વિચારમાં પડી જાય છે કે હવે મારે આમને શું જ્ઞાન આપવું? પણ કે પરબ્રહ્મ પરમાત્માએ તમારા માટે શું લખ્યું છે તમે જાણો. બધા તમારા ટુકડા એક એક લાવો અને આપણે એને પાછો એકત્ર કરીએ. એટલે બધા એકત્ર કરે છે. એકત્ર કરીને એ પત્રને આખો સાંધવામાં આવે છે અને સાંધી અને પછી આખો પત્ર જે છે એ બધી ગોપીઓને વંચાવે છે. ગોપીઓ કહે છે કે જો ઉદ્ધવજી અમે કંઈ ભણેલા નથી, અમને કંઈ આવડતું નથી, અમને તો માત્ર અવિરત પ્રેમ કરતા આવડે છે અને એ અમે આ કૃષ્ણને સમર્પિત કર્યો છે, માટે છલ્લીઓ હોવા છતાં અમે એને છોડી શકતા નથી. એટલો પ્રેમ અમે અવિરત પ્રેમ કરીએ છીએ. એટલે ઉદ્ધવજી પત્ર આખો વાંચે છે ને એમાં ગોપીઓ વિશે સંદેશ હોય છે કે હે ગોપીઓ, તમારા શરીરમાં રહેલો એ આત્મા એ દિવ્ય છે, અમૂલ્ય છે અને એ આત્માની અંદર પરબ્રહ્મ પરમાત્માનો વાસ છે. અને એ આત્માની અંદર જે પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે એ જ સકળ લોકનો સ્વામી હું છું. તમે મારામાં સમાયેલી છે, બધી ગોપીઓ તમે મારામાં સમાયેલી છે ને હું તમારામાં સમાયેલો છું. તમારા અને મારા વચ્ચે કોઈ અંતર નથી. દિવ્ય ભગવાનની વાણી જોઈ અને સાંભળી એટલે ફરીથી બધી એ પત્ર લઈ લે છે ને પત્રનો એક એક ટુકડો લઈ છાતી સમાનો ચાંપી દે છે અને કહે છે કે આ પત્રનો એક ટુકડો છું અમારી પાસે છે એટલે અમે માની લઈશું કે કૃષ્ણ અમારી પાસે છે. ને એવી રીતે અવિરત રીતે
ભગવાનને પ્રીતિ કરતા કરતા જે વ્રજની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ લીલાઓ કરી, જે રીતે માખણ ખાધું, ગોપીઓના ઘરે જતા માખણ ચોરીને ખાધું, જે નાની નાની બાળ લીલાઓ કરી, મહારાસ રચ્યો, કઈ રીતે ગોપી સાથે કઈ રીતે બેસતા વર્તતા, આ બધી દિવ્ય લીલાઓનું દર્શન જે છે ને એ ઉદ્ધવજીને કરાવ્યું. ત્યારે ઉદ્ધવજીની આંખમાંથી પણ આંસુ આવી ગયા. જે કહેતા હતા ને કે પ્રેમ પ્રેમ કંઈ ના હોય, પ્રેમ તો હોતો જ નથી, પ્રેમ કરાય જ નહીં, એના બદલે ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની આ બધી લીલાઓ જોઈ, ગોપીનો એટલો પવિત્ર ભાવ અને પ્રેમ જોઈ ઉદ્ધવજીની પણ આંખોમાં આંસુ આવી ગયા. અને એમને કીધું કે હવે હું જઈશ ને એટલે બરાબરનો કૃષ્ણને બોલીશ કે આટલો બધો તમે અવિરત એને પ્રેમ કરો છો, અને એ પ્રેમને છોડી ને કૃષ્ણ ત્યાં જતો રહ્યો. ખરેખર મારો મિત્ર છે, એ બહુ કઠોર હૃદયનો છે.